પણ ફિયા એ બધું ખાશે કોણ? હા, મારી રાધા જાગી જાય ને એટલે એને ચા નાસ્તો આપીશું. હું એના માટે થોડા ફ્રૂટ્સ પણ લઈને આવી છું. અરે પણ જરા ધીમે બોલો, આપા જાગી જશ. મારી રાધા કેટલી શાંતિથી સૂતી છે નહીં? ક્રિશ, તમે ગઈકાલ રાત્રે આખી રાત સૂતા નહીં હોવ ને? હા ક્રિશ, તમે થોડી વાર ઘરે જઈને આરામ કરો, સૂઈ જાઓ જઈને. ના, મને ઊંઘ નથી આવતી. અરે એમ કેમ ચાલશે ક્રિશ? હા, તમે આરામ નહીં કરો તો તમારી તબિયત બગડી જશે. પછી અમારી રાધાનું ધ્યાન કોણ રાખશે? હા, જાઓ જઈને થોડી વાર આરામ કરી લો. હમણાં અમે બંને અહીંયા છે રાધાની પાસે, અમે એનું ધ્યાન રાખીશું. જાઓ. ઠીક છે મમ્મીજી. ક્રિશ, શું થયું? કઈ નહીં પપ્પાજી, મારું મન નથી માંગતું. એકવાર રાધા જાગી જાય ને એટલે એને મળીને પછી ઘરે જતો રહીશ. હા, ઠીક છે, કઈ વાંધો નહીં. બેટા, આથા, તું જાગી જાઓ બેટા. દસ વાગી ગયા છે, હવે રાધાને ઉઠાડવી જોઈએ આપણે. હા મમ્મીજી, મને પણ એવું જ લાગે છે. રાધા બેટા, ઉઠી જા બેટા, સવારના 10 વાગી ગયા છે. આંખો ખોલ રાધા. રાધા બેટા, ઉઠ ને. રાધા, 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 રાધા ઉઠ ને. રાધા, પપ્પાજી, મમ્મી. રાધા બેટા, રાધા આંખો કેમ નથી ખોલતી? મને બહુ ગભરામણ થઈ રહી છે. કોઈ ડોક્ટરને બોલાવો ને. ક્રિશ, ક્રિશ, તું એક કામ કર, તું ડોક્ટરને લઈને આવ પેલા. હા હા પપ્પાજી. બેટા આંખો ખોલ. બેટા ઉઠ ને બેટા. રાધા દાદા બેટા, બેટા ઉઠો બેટા, 10 વાગી ગયા, સવાર થઈ ગઈ, ઉઠી જાઓ હવે. ઉઠી જા ને બેટા, આમ શું કરે છે? રાધા ઉઠ ને બેટા, આંખો ખોલ ને બેટા. રાધા ડૉક્ટર, ડૉક્ટર, શું થયું? અમે રાધા હજી સુધી ભાનમાં નથી આવી. અમે એને જગાડવાનો ઘણો પ્રયત્ન કર્યો પણ એને હજી સુધી આંખો જ નથી ખોલી. વોટ? ઓ માય ગોડ! પણ અત્યાર સુધી તો એ જાગી જવા જોઈએ. ડૉક્ટર, મારી સાથે આવો ને પ્લીઝ, રાધાને જુઓ ને. ચાલો ચાલો, હું આવું છું. આવો ડૉક્ટર, ફટાફટ ચાલો. ક્રિશભાઈ, ક્રિશભાઈ, અરે ક્રિશભાઈ, શું થયું? રાધાને ક્યારના જગાડીએ છીએ પણ એ હજી સુધી આંખો જ નથી ખોલી. હે ભગવાન, એ હજી સુધી નથી જાગી. ચલો ડૉક્ટર, ફટાફટ ચાલો. નર્સ, હાઉ ડૉક્ટર, હાઉ ચેક કર.